છે કશ્યપ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જણાવો કે શું નવી ફાઇન્ડિંગ સામે આવી છે સેબીના એફએનઓના જે કામકાજના રિપોર્ટ સામે આવે છે તેના પર? ગુડ મોર્નિંગ યસ, જો વાત કરીએ તો કાલે સાંજે સેબીનો રિપોર્ટ આવ્યો હતો તો એના ઉપરથી આપણને જોવા મળે છે કે 11 વર્ષમાં આ વસ્તુ પહેલી વાર થઈ છે કે એફએનઓ ટ્રેડર્સના માર્કેટમાં આવવાના કરતાં બહાર નીકળ્યા છે. જો આપણે વાત કરીએ તો 25 લાખ કરતાં પણ વધારે ટ્રેડર્સ આ વર્ષે FY26માં બહાર નીકળ્યા છે. જો FY26ની વાત કરીએ તો એફએનઓ ટ્રેડિંગમાં 10માંથી 9 ટ્રેડર્સે પૈસા ગુમાવ્યા છે, જે આપણને ખબર છે 90% લોકો લોસ કરે છે. એક્ટિવ એફએનઓ ટ્રેડર્સની સંખ્યા 18% ઘટીને 8.75 મિલિયન્સની થઈ છે અને જો પાર્ટિસિપેન્ટ ઘટવા છતાં પણ 91,000 કરોડનું મોટું નુકસાન જોવા મળ્યું છે રિટેલ ટ્રેડર તરફથી. પણ પ્રોપર્ટી ટ્રેડરની વાત કરીએ તો એણે લગભગ 44,000 કરોડનો ગ્રોસ પ્રોફિટ કર્યો છે. તો રિટેલ ટ્રેડર તો નુકસાન કરે છે પણ પ્રોપર્ટી ટ્રેડર નુકસાન નહીં કરતા, એ પ્રોફિટ કરે છે. એફપીઆઈ અને કોર્પોરેટ ટ્રેડર્સ જેવા એ બંને મળીને 14,000 અને 8,000 કરોડ જેટલો બંને મળીને પ્રોફિટ કર્યો છે. 99% એફપીઆઈ અને પ્રોપ્રાઇટરી ટ્રેડર જે છે એ ટ્રેડિંગ માટે અલ્ગોનો યુઝ કરે છે, એ મેન્યુઅલ ટ્રેડિંગ તો કરતા જ નથી. અને પછી વાત કરીએ તો FY25માં જે સરેરાશ નુકસાન હતું એ 10,000થી ઘટીને FY26માં 5500નું થયું છે. તો અત્યારે નુકસાન તો ઘટ્યું છે પણ છતાં પણ ખાસું એવું નુકસાન અત્યારે જોવા મળે છે. ઊંચા ટ્રાન્ઝેક્શન ખર્ચ અને વોલેટિલિટીના કારણે નાના રિટેલ ટ્રેડર્સ માટે આ મોટા એક પ્રભાવિત બને છે, ખાસું એવું નુકસાન થઈ શકે છે. શેર માર્કેટમાં એફએનઓ સેગમેન્ટમાં ટ્રેડર્સની સંખ્યા ઘટતી હોવા છતાં પણ નુકસાનો જે આંકડો છે એ ખાસો એવો ચિંતાજનક બની રહ્યો છે. જો વાત કરીએ રેગ્યુલેટરી દ્વારા નિયમો કડક કરવા છતાં પણ ડેરિવેટિવ માર્કેટમાં નુકસાન ઘટતું જ નથી. તો તમારે રિસ્ક મેનેજમેન્ટ અને આ બધી વસ્તુઓ, જે સરેરાશ નુકસાન છે એ કુલ નુકસાન ઘટવાની રકમ મેં તમને કીધું એ પ્રમાણે ખાસી એવી ઘટી રહી છે. જે ઓપ્શન બાઇંગ અને હાઈ લેવરેજ જે પ્રોડક્ટ છે ટ્રેડિંગમાં, એ યોગ્ય રીતે રિસ્ક મેનેજમેન્ટનો જો ઉપયોગ થાય તો ખાસું એવું પ્રોફિટ અને પણ થઈ શકે છે. અને જે ટ્રેડર્સ અને બ્રોકરેજ ચાર્જીસ, એક્સચેન્જ ફીસ અને એસટીટી માટે ખાસી એવી મોટી રકમો ચૂકવે છે. જો સેબીની વોર્નિંગ મુજબ જે એફએનઓ ટ્રેડિંગ છે ને એક હેજિંગ ટૂલ છે, નહીં કે સટ્ટા રમવાની ટૂલ છે. મતલબ કે સ્પેક્યુલેશન અહીંયા કરવાની જરૂર નથી, એને એક હેજિંગ રીતે યુઝ કરવું ખાસું એવું જરૂરી બને છે. જે સામાન્ય રોકાણકારો છે એ શેર માર્કેટમાં શોર્ટ ટર્મ સ્પેક્યુલેશનથી દૂર રહેવું જોઈએ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પર આ ખાસું એવું એમણે ફોકસ કરવું જોઈએ. તો જે આપને ખબર છે કે પ્રોપરાઇટરી ટ્રેડર, મ્યુચ્યુઅલ ફંડ અને કોર્પોરેટ હાઉસીસ છે એ તો આનાથી પ્રોફિટ કરી રહ્યા છે, પણ જે આપણો રિટેલ ટ્રેડર છે એ આનાથી નુકસાન કરી રહ્યો છે. યસ, બિલકુલ. તો એ નુકસાનીનો આ એક નવો અંદાજ સામે આવ્યો છે. કશ્યપ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને ડિટેલ્સ માટે.